ચોલ ગાડીમાં હુમલો કર્યો એ વાંદરા આવે. હા એટલે આમાં આવશે તો અમે બોલી આવશે તો આવશે અડાવડા રસ્તે ઘૂસી ગયા છી. એ બહોમાં હું મહેમાન છું અહીંયા ખબર જ પડતી. मैं है बगल में है कर के ज्यादा ही हलवा दिए. हमारा खुद का हलवा बन गया. जी मारा બધા व्यूअर्स ने પણ આશીર્વાદ આપજો. इस तरफ ऐसे ही है उस तरफ. अरे आ ना पावे ए आ बाजू जीबड़ी निकरेली है आ बाजू નથી निकरेली. લેતે આનો હાથ મોઢા કઈ પડી ગયા. રાતે પછી બસ મેં સૂપ જ પીધું હતું. જેમ મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે અમે અમરકંટક જવાનું નક્કી કર્યું છે અચાનકથી. તો એમાં અમરકંટક આખી રાત ડ્રાઇવિંગ કરીને સવારે પહોંચી ગયા છીએ. ત્યાં એક અતિથિ એમ કરીને હોટલ હતી ત્યાં પૂછતાછ કરતા હતા લોકો બુકિંગ માટે. અને શ્રેતને નીચે ગલુડિયું મળી ગયું રોડ ઉપર. મસ્તીનું ક્યુટ હતું. ઠંડી લાગતી હતી બિચારું ઠૂઠવાતું હતું. શ્રેત એને લલચાવતો હતો રમાડતો હતો. ત્યાં અમારા જેન્ટ્સ લોકો પૂછીને આવ્યા તો ઓલા લોકોએ કીધું 10 વાગે એન્ટ્રી થાય. તો વળી અમારા જેઠ છે આ ગોબુભાઈ એ ગલુડિયાને તેડી અને ગાડીમાં બેહાડી દીધું. ક્યુટ હતું તો અમે બધા રાડારાડી કરવા માંડ્યા કે અમને બીક લાગે અને ભાઈને મોકલી દો પછી ગયા મૂકવા. ઓલી હોટલ તો અમને બધાને પસંદ આવી ગઈ હતી પણ ત્યાંને 10 વાગ્યા પછી જ એન્ટ્રી એવો રૂલ છે એમ કહી દીધું એટલે અમે નીકળી ગયા ફરવા. આપણે પહોંચી ગયા છીએ અમરકંટક ના બોલો બધા એ કઈ રે ક્યાં ઘાટમાં રામ ઘાટમાં અમરકંટક ની મોજ હો. અમારા જેઠ છે થોડાક રમૂજી સ્વભાવના એટલે બહુ મજા આવે એની આરે એમ. તો એ કહેતા હતા જો કેવી ઠંડી છે ધુવાડા દીકરા મોઢામાંથી. અને ચા ઉકળવા મુકાવી દીધી હતી એક ચા વાળો હતો ને પોસ દેવા આવે છે તો બેન મારો વિડિયો હરખો લે એમ. ઈ છે ને બધાને પાછળ જતું હતું એટલે અમારા જેઠ છે ને એની પાસે જ જાય ગબુભાઈ ને હો. બાકી ગબુભાઈ પાછળ જો પણ એને માં જ કેમ જાય બધાય કુતરા ખબર નહીં. મને તેમ કે અમારે વાંદરા ત્રાસ અહીંયા છે હો વાંદરા તો મલક ઓડિયા. ચોલ ગાડીમાં હુમલો કર્યો એ વાંદરા આવે. કયો ગયો મોહેક આખી રાત ગાડી ચલાવવું વસૂલ છે કે નહીં. વાતાવરણની ઠંડક એકદમ મસ્ત રળિયામણું મોસમ હતું. અમે લોકોને હોટલ મળી નથી એટલે અમે બધા ફાફા મારતા હતા. અંકલ વજીબા દેખાય છે હવે અમાર અંકલ એ પાછળ વાળા કાન જ દેખાતા. માથા ઊંચા નીચા કરો ને. હા એટલે આમાં આવશે તો અમે બોલી આવશે તો આવશે હર હર મહાદેવ. ઉમિયા માત કી જય. સવારમાં જયકારો તો કરવો જોઈએ ને. અમારા અંકલ એ મસ્ત મોજીલા સ્વભાવના. પછી અમે પહોંચી ગયા શ્રી કલ્યાણ સેવા આશ્રમ. બહુ સરસ જગ્યા છે. તમે લોકો જાઓ ને તો અહીંયા જાજો જ અંદર બધું જોવા જેવું છે. અમારે તો અહીંયા રહેવું હતું પણ અહીંયા એ લોકોએ કીધું કે અહીંના જે મેમ્બર હોય ને એને ને સાધુ સંતોને એને જ રહેવા દે. સવારે વાગી ગયા હતા 7 ને પછી અમને અંદર બધું જોવા જવા દેતા હતા. ને બધા માણસોને જોવા જવા દે. જોવાલાયક સ્થળ છે. સરસ છે આમ બધી બાગ બગીચો ફૂલડા વેરાયટીના છે. આખું બહુ સરસ છે. ત્યાં અંદર એક મંદિર એ સરસ મજાનું છે પણ એમાં કેમેરો લઈ જવાનું ફોટો પાડવાનું મને લખેલું હતું એટલે હું નથી લઈ ગઈ. અને સાચું અહીં એક અસલનું અદ્ભુત ઝાડ જોયું અમે કે વડલો પીપળો અને આંબો ત્રણેય એક જ ઝાડમાંથી હોય એવું એમ. હમણાં આગળ બતાવીશું તમને મસ્ત. અહીંયા બધી રામાયણ મહાભારત અને સમુદ્ર મંથન ને એ ટાઈમની બધી કલાકૃતિઓ બહુ સરસ હતી ને મજા આવતી હતી જોવાનું. બધું સરસ હતું આમ ઢલાનમાં જતું આખું બધું એટલે એ ટાઈપનું કોટેજ ને ઘણું બધું હતું. મેં બધું તો કેમેરામાં કેપ્ચર કરવું પોસિબલ નથી. જો એ ઝાડવું હું કહેતી હતી નહીં આંબો અને વડ બધું મિક્સમાં મસ્ત અજબ ગજબ. હજી રહેવાનું તમારે મેળ પડ્યું નતું એટલે રખડતા હતા. અમે અમરકંટકમાં ક્યાંક આડાવડા રસ્તે ઘૂસી ગયા છીએ. હવે હું ગાડીનો રસ્તો બતાવું. આગળ રસ્તો છે કે નથી નાલી છે એવું ખબર નથી પડતી એટલે હું ઉતરીને વળી જોવા ગઈ. ચલો ગાડી ફોલો મી. હું તો ગાડીને ફોલો મી કહેતી હતી. ગાડી મારી મોર વહી ગઈ. રોકો મારે લિફ્ટ જોઈ છે. ત્યાં સાઈડમાં અમુક કૂતરા હતા તો મારી હું ભોમાં માંડી લે. એ ભોમાં હું મહેમાન છું અહીંયા ખબર જ પડતી. તારે શું ખાવું? મારે કઈ નથી ખાવું. પછી ફાઇનલી હોટલમાં એન્ટ્રી થઈ ગઈ. હું તો મગ પલારેલા ભૂલી ગઈ એટલે આપણે કઈ નાસ્તો કરવો હતો નહીં. નાસ્તો આવતા બહુ વાર લાગી ને આલુ પરોઠામાં નમક હતું ને મોડું થઈ ગયું હતું એવું થયું હતું. પછી જો કોમેડી ये गबू भाई है ने वो मजा करने आए
श्रेता स्कूल नहीं गया है, छुट्टी करके घूमने आ गया है। ये आलू परोठा है, ये दही है। उसमें नमक नहीं है नमक इसमें कम था जो दही में हम डाल दिए। पर ज्यादा ज्यादा डर गए कुछ ज्यादा ही डर गए श्रेय तू तेरे को कैसा लगा श्रेय बड़ी हंसी आई है सर नहीं 5 કલાકની પછી મને તો મન થાતું તું આજે અહીંયા ઘુસાતા તઈએ કઈ આ હોટલનું ઇન્ટિરિયર બહુ સરસ હતું હું રૂમ ટૂર લેતા ભૂલી ગઈ હતી પણ એનીવે શું થાય હવે નથી નાસ્તો કરીને બધી બાજુ નીકળી ગયા હતા ફરવા માટે કપિલદાર હું ભૂલી ગઈ હતી આપણે નાસ્તો બાકી બધાએ તો પેટ પૂજા કરી લીધી હતી તો ત્યાં મેં કીધું હાલો કંઈક ફ્રૂટ ખાઈ લઈશ તો ત્યાં હતા ફ્રૂટવાળાને તો મેં કેળો લીધા ને મારે ખાવું હતું તો ખાવા નતા તો મારા ઘરવાળાએ બગાડ્યા વેન્દ્રા હો બાકી બધાને અને મેં ગભા 2 કેળા ખાઈ લીધા મેં કીધું હાલો આપણે ખાવું તો પડશે ને ડાયટ કરી છે પણ હવારે થોડુંક કંઈક વાંદરા ચપાટ મારવા આવતા હતા પણ મારા ઘરવાળાએ મને બચાવી લીધી ને મસ્ત એની પાછળ ઊભીને મેં ખાઈ લીધું ફટાફટ ખટમ એ આ ફૂટી નહીં જાય ને એ એકવારમાં 5 જણા જ કીધું છે ઓલો ધોધ જોવા માટે આવો ગ્લાસનો બ્રિજ હતો ને ટિકિટ લઈને ચડ્યા તો ખરી પણ મને બીક લાગતી હતી નીચે દેખાઈ દે એટલું ઊંડું રોજમાં નાવાની મજા આવે આવો આયા આવો ગોભાઈ કોલકે લખી આસો અમારે નરસિંહનાથ જેવો ધોધ નહીં બાકી મસ્ત હતું નજારો તો મારે નરસિંહનાથનું તો તમને બતાવ્યું નથી નહીં ક્યારેક હું બતાવીશ તમને હાલો ને અમારા ઘરથી 2 કિલોમીટર જ થઈ ત્યાં મસ્ત ઝરણા હે 5 નું કીધું જાજા નથી જાવ થઈ ગયું હા અંકલ બેઠો ઉધર બેઠો હા તમે નહીં આવ્યો જો આ ભાઈને જોઈને હિંમત આવી છે અમને કે ઈ એમ આવી પોઝિશનમાં જઈ હોય કે તો અમે કેમ ના જઈ मारे तो वर्कआउट थी जाए अब दिया हम जो स्माइल कर दो बेटा बाय थोड़ा बगल में है कर के हम लोग को ना बहुत कुछ ज्यादा ही हलवा दिए चलवा दिए कि हमारा खुद का हलवा बन गया હું કેવું કહું હે ચુકે નહીં હે વहाँ જવાનું છે આપણે ગુફા ને દૂધધારા એમ કેશ આ દૂધધારા વોટરફોલ જોવા માટે જતા હતા ત્યાં રસ્તામાં વચ્ચેનો નજારો સરસ હતું બધું દ્રશ્ય તો અને આ આવી ગયો દૂધધારા વોટરફોલ અહીંયા સુધી હાલવા કીધું 200 મીટર અને હાઈલાઈટ લગભગ 2.5 કિલોમીટર બાકી પણ એ ચડી એક ચાખો કેવું લાગે થોડોક અલગ સ્વાદ છે ચાખો તો કેવું લાગે છે કેવું લાગ્યું છોટલા જેવું લાગે છે જરીક રસ આવે પછી નહીં પછી બપોરે મેં એક છાશનો ગ્લાસ અને જો થાળીમાં છે ને એટલું રોટલી શાક ને દાળ ને આલુનું થોડુંક શાક હતું એ ને આપણે પનીરનું શાક અને દાળ ભાત થોડાક ખાધા હતા આ છે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અને અહીંયા ફોટા પડવાનું મને એમ લખેલું હતું મારા જેઠ મારા સપોર્ટમાં હો બોલો ફોટા પાડે તો એનું કઈ નથી હા આપને ના પાડે બહાર જાવ તો કોઈ કેવા ના આવે ત્યાં સુધી પાડ્યા આ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અહીંથી જ નર્મદા નદી શરૂ થાય છે ને બાકી બધા રાજ્યોમાં વહે છે ધીરે ધીરે કરીને બધી બાજુ જાય છે ને આ જ છે ઉદ્ગમ સ્થાન અહીં નર્મદાજીનું જળ લઈને આપણે વર્ટિકલી જ્યારે રસ્તામાં જાલેશ્વર મહાદેવનું મંદિર આવે ને 8-9 કિલોમીટર પછી ત્યાં ચડાવવાનું હોય એટલે અમે અત્યારે લઈ લીધું બીજા દિવસે જાહી ચડાવી દઈએ વાંદરો તો જો કેવું પાણી પીવે છે બધા મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ વતી મેં નર્મદા નદીને વંદન કરી લીધું અને મનમાં એવો ભાવ રાખીને કે નર્મદાજી મારા બધા વ્યુઅર્સને પણ આશીર્વાદ આપજો એવા ભાવથી નમન કરી લીધું 1000 साल पुराना पीपल का गज है इसका आप देखो कैसे निकल रखा है सब डाई पूरा मंदिर को जकड़ रखा है ये पुराना मंदिर है अब इसका कितना साल और रहेगा पता नहीं जब तक कोई छेड़खानी नहीं करेगा तब तक तो रहेगा ही रहेगा अंदर ना भगवान के है ना बढ़िया मस्त कुछ नया देखने को मिला भगवान की आज देखाड़ दो ये सावित्री आ હું તો સાવિત્રી સરોવર કુંડ સાવિત્રી સરોવર સોરી आज मैं जावा આ છે ત્રિમુખ વાળું જો आज 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 आज
શ્રી યંત્ર કંઈક હો. કરવાનું છે. આ મંદિર કંઈક યુનિક છે હો. ભાઈ કમેન્ટ્રી કરવી છે. इसको थोड़ा ठेक के आना है. और यहाँ पे तो ये जीभ निकली हुई दिख रही है इस तरफ ऐसे ही है उस तरफ. अरे आ ना भावे ए आ बाजू जीभड़ी निकलेली है आ बाजू નથી નીકળેલી. એ બોલો ભાઈ તો લટકી જો 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 જો. શ્રી યંત્ર મહામેરુ મંદિર નીચે જઈને જોઈ સોનમુંડા. આ સોનમુંડા કરીને જગ્યા હતી ત્યાંથી આખો નજારો પહાડી ને ઘાટી ને બધું સરસ શહેર આખું દેખાતું હતું. થોડુંક મોસમ ધૂમલું હતું એટલે મોબાઈલ એટલું જસ્ટિફાઈ નથી કર્યું પણ સરસ દેખાતું હતું. પગ કેમ થરથર થાય છે બાપા. હાર્ટ એટેક આવી જાય ને. ઉપર લઈ જવી બહુ એક આમ લઈને. એક તો ખરી ગઈ રેવા દે. ભલે છે આનો હાથ પડી એ 5 માણસનું વજન એક તો આપણે બેનો છે. પછી ત્યાં સોનમુંડાથી અમે હાઈલા માતા કી બગિયા જોવા અને જંગલ જ હો બધી બાજુ આમ નજારો બધો મસ્ત. દિયા ये हम कहाँ आए हैं ओके. ત્યાંથી અમે ગયા જૈન મંદિર. ત્યાં પણ બહુ સરસ છે. હજી કામ હાલે જ છે. 2002ની સાલથી કામ હાલે છે એમ કહેતા હતા ને બધાય. હજી કામ ચાલુ જ છે અધૂરું છે. એ સરસ છે જોવા જેવું છે. ત્યાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો છે જ અને આરતીની બધી મજા આવે. બાકી સાઇટ સીન બી બધું સરસ છે. બધું જોવાલાયક છે. સારું જગ્યા છે. એકવાર જઈએ તો મજા આવે એવું છે. ચારે બાજુ એવું છે. અહીંયા લોક કર્યું છે જો. અહીં ખુલ્લું છે. અચ્છા તો એ ફરતી કોરીમ જ છે. આ મંદિર એ સરસ છે. અહીંયા કેની મૂર્તિ છે. અહીંયા આ બૌદ્ધ ભગવાનની જ હોય ને. હા માથે ઓઢવાનું હાલશે જલ્દી નહીં હજી વાર. આયા પકડ તું બલા એક દીવો તું લઈ લે વાહ ક્યાં માચીસ હાલો હાલો તેની પાસે જો તમે આ બાજુ આવ્યા તો બધા આવ્યા કાંઈ વાંધો નહીં કોઈ દીવો આવશે. આજનો દિવસ કેવો ગયો બધાયનો. પણ મોઢા કાંઈ પડી ગયા. એન્જોય ફૂલ થયો થકાવ નહીં ફૂલ થઈ ગયો. નોર્મલ છે. પગ થોડાક દુખે છે એટલે બીજું કંઈ ચડ ઉતર કરે. અંકલ તમને કેવી થકાન ફીલ થઈશ. તમને કેવી થકાન ફીલ થઈશ. સરસ સરસ થકાન ફીલ થઈશ. થકાવટની જરા લાગી છે. મજા આવી. હા ઓકે એમની જેટલી થાક લાગ્યો એનાથી જાજી મજા આવી એમ. બરોબર. આથી વધારે મજા આવી. ઓકે આ વિડીયોમાં મેં જેટલું બતાવ્યું ને મેં એટલું જ ખાધું પીધું છે. આ 1/2 કરીને મંચાવ સૂપ મેં ને મહેક બે વચ્ચે મળ્યું હતું. સરસ હતું ટેસ્ટ. રાતે પછી બસ મેં એ સૂપ જ પીધું હતું ને બાકી દિવસ દરમિયાન જેટલું બતાવ્યું ને એ જ ખાધું હતું. અને બસ આવી રીતે જ વર્કઆઉટ ને વોક કરવાનું તો કંઈ જરૂરત જ નથી. કાંઈક આખો દિવસ ફૂલ હાઈલા છે ને ફૂલ ટ્રેકિંગ જ કર્યું છે પથ્થરોમાં બધે. એટલે ઉલટાનું રેગ્યુલર વર્કઆઉટ કરતાં જાજુ જ વર્કઆઉટ થઈ ગયું હતું. ઓલરેડી અમે 20,000 સ્ટેપ જેટલું તો હાલી જ લીધું હતું. મોસ્ટ સેટિસ્ફાઈંગ મોમેન્ટ કે આપણો ડે 3 કમ્પ્લીટ.